शब्द शब्द में ब्रह्मा हो, शब्द शब्द में हो सार, शब्द सदा ऐसा कहो जिसमें उपजे हो प्यार। નિંદા ઘણી મીઠી છે, તેની ઈચ્છા ક્યારેય ઓછી થતી નથી. સચ્ચાઈ ઘણી કડવી છે, બધાને પચતી નથી. કોઈ આપણું ખરાબ કરવાનું ઈચ્છે તો તે તેના કર્મમાં લખવામાં આવશે, પણ આપણે શા માટે કોઈનું ખરાબ વિચારીએ ને આપણું કર્મ અને સમય બંને ખરાબ કરીએ? જે લોકો તમારા માટે કોઈ સીમા સુધી નમી જાય તો તે ફક્ત તમારી ઇજ્જત જ નથી કરતા, પણ તમને ઘણો પ્રેમ પણ કરે છે. કોઈનો સાદો સ્વભાવ તેની કમજોરી નથી હોતી, તેના સંસ્કાર હોય છે. સેલોટેપ હોય કે સંબંધ, છેલ્લે એમ જ ન છોડી દો, ફરીથી મેળવવા માટે ગોતવું પડે છે. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિષયમાં ચિંતા કરીને કોઈ ફાયદો નથી. વિચાર એક પાણીની જેમ છે, જો તમે તેમાં ગંદકી ભેળવી દો તો તે કીચડ બની જાય છે, અને જો તમે તેમાં સુગંધ ભેળવી દો તો તે ગંગા જળ બની જાય છે. દેશમાં રાજા, સમાજમાં ગુરુ, પરિવારમાં પિતા અને ઘરમાં સ્ત્રી, તે ક્યારેય સામાન્ય નથી હોતા, કારણ કે નિર્માણ અને નાશ બંને તેના હાથમાં હોય છે. દ્રષ્ટિ મહત્વપૂર્ણ નથી હોતી, દ્રષ્ટિકોણ મહત્વપૂર્ણ હોય છે. કોઈએ એક સંતને પૂછ્યું, હે મહાત્મા, ચંદ્રમામાં ડાઘ અને દીવાની નીચે અંધારું કેમ હોય છે? સંતે જવાબ આપ્યો, તમને દીવાની જ્યોત અને ચંદ્રમાનો પ્રકાશ કેમ દેખાતો નથી? સાચું જ છે, દરેક વસ્તુના બે ભાગ હોય છે, સારું અથવા ખરાબ. તમારે જેને ગ્રહણ કરવું છે તેને વિચારો. મન એવું રાખો કે કોઈને ખરાબ ન લાગે, દિલ એવું રાખો કે કોઈને દુઃખ ન થાય, સ્પર્શ એવો રાખો કે કોઈને દર્દ ન થાય, અને સંબંધ એવો રાખો કે તેનો ક્યારેય અંત ન હોય. બીજાની નીચે રહીને આપણે આપણો પડછાયો ખોઈ નાખીએ છીએ, અને આપણા પડછાયા માટે પોતે જ તડકામાં ઊભું રહેવું પડે છે. જે નિભાવી ન શકો તેવો વાયદો ન કરો. વાતો પોતાની હદથી વધારે ન કરો. ખાવાનું હોય કે પ્રેમ, જો કોઈને વધારે આપશો તો તે અધૂરું છોડીને ચાલી જશે. ફક્ત જિંદગીની એક ગાંઠ ખુલી જાય તો ગૂંચવાયેલા બધા જ સંબંધોને ઉકેલી શકાય છે. જાણકારી કોઈ પણ ઉંમરમાં હોઈ શકે છે, પરંતુ અનુભવ આજે પણ ઉંમરની જ રાહ જોવે છે. ઈશ્વરે સૃષ્ટિની રચના કરતી વખતે 3 વિશેષ રચના કરી. અનાજમાં કીડા ઉત્પન્ન કરી નાખ્યા, નહીતર લોકો તેને સોનું અને ચાંદીની જેમ સંગ્રહ કરતા હોત. મૃત્યુ પછી દેહમાં દુર્ગંધ ઉત્પન્ન કરી નાખી, નહીતર કોઈ પોતાના પ્રેમને ન તો સળગાવા દેત કે ન તો દફનાવા દેત. જીવનમાં સંકટ અને અણબનાવની સાથે રોવું અને સમયની સાથે ભૂલવાનું શીખવી દીધું, નહીતર જીવનમાં નિરાશા અને અંધકાર કાયમ જ રહી જાત. ક્યારેય આશા, પ્રશંસા અને જીવવાની ઈચ્છા ન રહેત. ન રાખ એવી નફરત પોતાના દિલમાં. હે માણસ, જે દિલમાં નફરત હોય છે તે દિલમાં ભગવાન ક્યારેય વસતા નથી. સારા વિચાર મહેમાનની જેવા હોય છે, તેને આમંત્રણ આપીને મનમાં લાવવા પડે છે, જ્યારે ખરાબ વિચાર ન બોલાવેલા મહેમાન જેવા હોય છે, તેને આમંત્રણની કોઈ જ આવશ્યકતા નથી હોતી. ભાગ્ય અને જૂઠાની સાથે જેટલી વધારે ઉમ્મીદ કરશો તેટલા જ નિરાશ થશો, પરંતુ કર્મ અને સત્ય ઉપર જેટલું વધારે જોર આપશો તો તે ઉમ્મીદથી વધારે આપશે. દિલ તૂટે તો પણ હસવું, કદાચ જિંદા દિલ તેને જ કહે છે. ઠોકર લાગે ત્યાં સુધી મંજિલ સુધી ભાગવું, કદાચ તલાશ તેને જ કહે છે. કોઈની ઈચ્છા હોય પણ તેને મેળવી ન શકીએ, કદાચ ઈચ્છા તેને જ કહે છે. તૂટેલા ખંડેરમાં દીવો સળગાવો, કદાચ ઉમ્મીદ તેને જ કહે છે. પડ્યા પછી ફરીથી ઊભા થવું, કદાચ હિંમત તેને જ કહે છે. અને તે ઉમ્મીદ, હિંમત, ઈચ્છા અને તલાશ કદાચ જિંદગી તેને જ કહે છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.